સારું, ચાલો આજે એ જોઈએ કે કોઈપણ સામાન્ય રીડિંગ ક્લબને ખરેખર જીવંત અને આકર્ષક કેવી રીતે બનાવી શકાય. આ વાત ખાલી પુસ્તકો વાંચવા પૂરતી નથી, પણ એક એવો માહોલ બનાવવાની છે જ્યાં વિચારોની મજાની આપ-લે થાય અને બધા સભ્યો એકબીજા સાથે જોડાયેલા અનુભવે. આપણી આખી વાતનો આધાર એક યાદી પર છે. આ યાદીમાં રીડિંગ ક્લબને વધુ રસપ્રદ બનાવવા માટેના કેટલાક બહુ જ સરસ અને વ્યવહારુ વિચારો આપેલા છે. તો ચાલો આ વિચારોને એક પછી એક ઊંડાણથી સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે ખાલી વાંચનથી આગળ કેવી રીતે વધવું? એવી રીતે કઈ પ્રવૃત્તિઓ છે જે ક્લબના દરેક સભ્યને ઉત્સાહથી જોડી શકે અને તેમના અનુભવને વધુ સારો બનાવી શકે? ચાલો આનો જવાબ શોધીએ. જો કોઈપણ સફળ રીડિંગ ક્લબનો પાયો હોય એની જીવંત ચર્ચાઓ. એટલે જ આપણી પહેલી પ્રવૃત્તિઓનો આખો સેટ ચર્ચા અને વિચાર વિમર્શ પર જ કેન્દ્રિત છે. અહીંયા મુખ્ય બદલાવ એ લાવવાનો છે કે વાંચન જે એકલા કરવાની પ્રવૃત્તિ છે એમાંથી બહાર આવીને વિચારોની આપ-લે અને એના વિશ્લેષણની એક સામુદાયિક પ્રવૃત્તિ તરફ જઈએ. આ જ વાત ક્લબને સાચા અર્થમાં જીવંત બનાવે છે. ચર્ચાને પ્રોત્સાહન આપવાની ઘણી બધી રીતો છે. જેમ કે સભ્યો પોતે જ સમીક્ષાઓ રજૂ કરી શકે, જેનાથી એમને પોતાનું કંઈક હોવાની ભાવના જાગે. પુસ્તકોની સાથે સાથે અખબારો અને લેખો પર પણ ચર્ચા કરવાથી વિષયોમાં વિવિધતા આવે છે. આનાથી વાતચીત હંમેશા તાજી અને રસપ્રદ રહે છે. ટૂંકમાં કહીએ તો સક્રિય ચર્ચા એ જ ક્લબનો આત્મા છે. સારું, હવે એક ડગલું આગળ વધીએ. એવી જગ્યાએ જઈએ જ્યાં ક્લબના સભ્ય માત્ર વાચકો નથી રહેતા, પણ સર્જક બને છે અને સાથે મળીને કંઈક નવું બનાવે છે. આ એક અદ્ભુત વિચાર છે. એનાથી ખાલી ચર્ચાને પ્રોત્સાહન નથી મળતું, પણ એક એવું નક્કર પરિણામ મળે છે જેના પર ક્લબનો દરેક સભ્ય ગર્વ અનુભવી શકે. સમીક્ષા લખવી, એને ભેગી કરવી અને પછી એને પ્રકાશિત કરવી, આ પગલાં બતાવે છે કે આ વિચાર કેટલો વાસ્તવિક અને શક્ય છે. અને વાત અહીં જ નથી અટકતી. આ વિચારને હજી આગળ લઈ જઈ શકાય. ક્લબના બધા સભ્યો માટે યોગ્ય અંગ્રેજી વાંચન સામગ્રી ભેગી કરીને તેનું વિતરણ કરવામાં આવે તો ક્લબ એક મૂલ્યવાન સંસાધન કેન્દ્ર બની શકે છે. આનાથી દરેકને ફાયદો થાય છે અને ક્લબ માત્ર ચર્ચાનું મંચ ન રહેતા એક સહિયારું સંસાધન બની જાય છે. ચર્ચા અને સર્જન તો ખરું જ, પણ ક્લબ કૌશલ્ય વિકાસનું કેન્દ્ર પણ બની શકે છે. આપણી ત્રીજા પ્રકારની પ્રવૃત્તિઓ આ શૈક્ષણિક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આ પ્રવૃત્તિઓ આટલી જરૂરી કેમ છે? કારણ કે તે વાંચન અર્થગ્રહણ સુધારવા માટે બનાવવામાં આવી છે, જે કોઈ પણ ભાષામાં સારી રીતે વાંચવા માટેનો પાયો છે. આ બધી પ્રવૃત્તિઓ શીખવાની પ્રક્રિયાને એકદમ મનોરંજક અને ઇન્ટરેક્ટિવ બનાવી દે છે. નિષ્ણાતો પાસેથી કંઈક નવું જાણવા મળે, મોટેથી વાંચીને ઉચ્ચાર સુધરે અને મૈત્રીપૂર્ણ સ્પર્ધાઓ દ્વારા પોતાની સમજ ચકાસવાનો મોકો મળે. આ બધું જ સભ્યોના અંગ્રેજી વાંચન કૌશલ્યને સીધી રીતે સુધારે છે. અહીં નિષ્ક્રિય અને સક્રિય ભાગીદારી વચ્ચેનો જે તફાવત છે એ બહુ સ્પષ્ટ છે. ખાલી પુસ્તક વાંચી લેવું એ નિષ્ક્રિય ભાગીદારી છે, પણ જ્યારે કોઈ એના પર ચર્ચા કરે છે, સમીક્ષા લખે છે અને પોતાની સમજ ચકાસે છે, ત્યારે તે ખરેખર સક્રિય રીતે જોડાય છે. આનાથી શીખવાની પ્રક્રિયા વધુ ઊંડી અને યાદગાર બને છે. તો અત્યાર સુધી આપણે ચર્ચા, સર્જન અને કૌશલ્ય વિકાસ વિશે જોયું. હવે ચાલો આ બધા વિચારોને એકસાથે લાવીને સમજીએ કે કેવી રીતે એક વધુ સારી, વધુ જીવંત ક્લબ બનાવી શકાય. આ બધી પ્રવૃત્તિઓ એક ટૂલકિટ જેવી છે, જેનો ઉપયોગ કોઈ પણ ક્લબ કરી શકે છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે આ યાદીમાં પોતાના નવા અને સર્જનાત્મક વિચારો પણ ઉમેરી શકાય છે, જેથી ક્લબ ખરેખર બીજાઓથી અલગ અને અનન્ય બને. આ બધા વિચારોનો હેતુ પ્રેરણા આપવાનો છે. તો અંતમાં બસ એક જ પ્રશ્ન. આમાંથી એવો કયો એક વિચાર છે જે ક્લબમાં નવી ઊર્જા ભરી શકે છે અને તેને એક નવા જ સ્તર પર લઈ જઈ શકે છે?